જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 25 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે મિત્રો તમારે કરંટ અફેર્સ કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડમાં મહિલા માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો એ છે ડેની વ્હાઇટ હોઝ। મિત્રો ક્યાંના ખેલાડી છે તો કે એ છે ઇંગ્લેન્ડના। બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો એ રાજ્ય છે રાજસ્થાન। મિત્રો રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે। કઈ જગ્યાએ તો કે રાજસ્થાનમાં તો ખરું, પણ રાજસ્થાનની રાજધાની છે જયપુર, ત્યાં આ લોન્ચ કરવામાં આવેલું છે। મિત્રો અગાઉ મેં તમને જણાવેલું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે, રાજસ્થાનની રાજધાની શું છે અને તેના રાજ્યપાલ કોણ છે। તો મિત્રો એમાંથી 2 પ્રશ્નોના જવાબ તો તમને અહીંયા મળી જાય છે, પરંતુ રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ કોણ છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। ચાલો આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન જોઈએ, 80,000થી વધુ શાળાકીય બાળકોને ફરીથી વર્ગખંડોમાં લાવવા માટે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે ગુજરાત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ જે છે એ અમદાવાદથી શરૂ કરવામાં આવેલ છે। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની જીઆઈ ટેગ પ્રાપ્ત લાકાડોંગ હળદર માટે મિશન ગોલ્ડન સ્પાઇસ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે મેઘાલય। મિત્રો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ લોન્ચ કરવામાં આવેલ છે। મિત્રો આપણે મેઘાલય રાજ્યની રાજધાની જોઈ લઈએ, તેના મુખ્યમંત્રી જોઈ લઈએ અને તેના રાજ્યપાલ કોણ છે તે પણ જોઈ લઈએ। તો એની રાજધાની છે શિલોંગ છે, મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા છે અને તેના રાજ્યપાલ છે CH વિજય શંકર છે। પાંચમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ યુપીઆઈ આધારિત મિલ કાર્ડ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો એનું નામ છે એનકેશ। મિત્રો આ યુપીઆઈનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ। મિત્રો તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે મુંબઈમાં આવેલું છે અને તેની સ્થાપના મિત્રો કોની સ્થાપના તો કે યુપીઆઈની આ યુપીઆઈનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને આ યુપીઆઈનું મુખ્ય મથક આવેલું છે મુંબઈમાં। યુપીઆઈની સ્થાપના ક્યારે થઈ તો કે 19 ડિસેમ્બર 2008ના રોજ અને આ યુપીઆઈની શરૂઆત સમગ્ર ભારતમાં જો વાત કરીએ તો 2016માં થઈ હતી। છઠ્ઠો પ્રશ્ન છે, બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ ક્યાં મર્સેડીઝ ડ્રાઈવરે જીત્યો છે? તો મિત્રો એનું નામ છે આન્દ્રિયા કિમી એન્ટોનેલી। મિત્રો કયા દેશના છે આ તો કે એ છે ઇટાલીના। મિત્રો કઈ રમત માટે તેને આ ખિતાબ મેળવ્યો છે? તો એ રમત છે ફોર્મ્યુલા 1 મોટર રેસિંગ।
મિત્રો એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આયોજન બેલ્જિયમમાં જ કરવામાં આવ્યું હતું. 7મો પ્રશ્ન જોઈએ. જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડમાં પુરુષ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો એ છે નેથન સ્મિથ. મિત્રો ક્યાંના છે? તો એ છે ન્યૂઝીલેન્ડના છે. મિત્રો મહિલાઓ માટે કોની? તો કે ઇંગ્લેન્ડના ખેલાડી છે. એ કોણ છે? યાદ રહી ગયું છે? તો કોમેન્ટ કરી નાખજો. 8મો પ્રશ્ન છે. ક્વોન્ટ બોક્સ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2026 ચેસ સ્પર્ધાનું ટાઇટલ કોણે જીત્યું છે? તો એ જીતેલું છે અલીરેઝા ફિરોઝાએ. મિત્રો આ ક્યાંના છે? તો કે ફ્રાન્સના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. મિત્રો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તમિલનાડુના ચેન્નઈમાં. મિત્રો તમિલનાડુ રાજ્ય છે, એની રાજધાની શું છે અને તેના મુખ્યમંત્રી કોણ છે? જો તમને યાદ રહી ગયું હોય, મિત્રો આગળના વિડીયોમાં જણાવેલું જ છે, જો યાદ રહી ગયું હોય તો કોમેન્ટ કરી અને જણાવી દેજો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આગળ વધીએ અને 9મો પ્રશ્ન જોઈએ. ભારતની ક્લીન એનર્જી ક્ષેત્રમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ એસોસિએશન એ કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો એ ભાગીદારી કરી છે ગ્લોબલ સ્ટેનલેસ સ્ટીલ એક્સપો સાથે. 10મો પ્રશ્ન જોઈએ. વર્ષ 2031 સુધીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરોની સંખ્યા 150 સુધી પહોંચાડવાનો રોડ મેપ કયા રાજ્યએ શરૂ કર્યો છે? તો મિત્રો એ રાજ્ય છે કેરળમ. મિત્રો આ કેરળમ રાજ્ય છે, એની રાજધાની શું છે? મિત્રો એની રાજધાની તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. 11મો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર અને છેતરપિંડી અને મહિલા સુરક્ષા કાયદાઓ વિશે શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિપાલક કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે બિહાર. મિત્રો શું પ્રશ્ન છે? ફરીથી જોઈએ. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી અને મહિલા સુરક્ષા કાયદાઓ વિશે શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિપાલક કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો એ રાજ્ય છે બિહાર. 12મો પ્રશ્ન છે. 79માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, મિત્રો એ એવોર્ડનું નામ છે પાર્ડો અલ્લા કરિયરાથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે જેમ્સ ગ્રે. 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઐતિહાસિક ત્રિસેવા મહિલા દરિયાઈ અભિયાન, મિત્રો એનું નામ છે સમુદ્ર પ્રદક્ષિણાનું વર્ચ્યુઅલ ફ્લેગ ઇન કોણે કર્યું છે? મિત્રો આ અભિયાનનું નામ શું છે? તો કે સમુદ્ર પ્રદક્ષિણા. મિત્રો એનું વર્ચ્યુઅલ ફ્લેગ ઇન કોણે કર્યું છે? તો એ આપણા કેન્દ્રીય રક્ષા મંત્રી છે રાજનાથ સિંહ. મિત્રો આ ત્રિસેવામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એ છે આર્મી, નેવી અને એરફોર્સ. 14મો પ્રશ્ન જોઈએ. રાણી લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મિત્રો એ છે ઉત્તર પ્રદેશ. મિત્રો આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, તેની રાજધાની અને તેના રાજ્યપાલ કોણ છે? જો કે તમને આવડતું હશે, યાદ રહી ગયું હશે, કારણ કે આગળ ક્યાંક ને ક્યાંક જણાવેલું છે. તો મિત્રો કોમેન્ટ કરી અને જણાવી દેજો. 5મો પ્રશ્ન જોઈએ. જુલાઈ 2026માં ભારતે કયા દેશના પૂર પ્રભાવિત નુરિસ્તાન ક્ષેત્રને માનવતાવાદી સહાય પૂરી પાડી છે? તો મિત્રો એ દેશ છે અફઘાનિસ્તાન. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી પણ જો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.